નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું સંજય સાબા. સ્વાગત છે આપ સૌનું રીપી ઈ લર્નિંગ હબની અંદર. મિત્રો, અગાઉ આપણે વ્યાકરણની જ્યારે ચર્ચા કરતા હતા ધોરણ 10ની અંદર, તો આજનો એક નવો ટોપિક છે ધ્વનિ શ્રેણી. તો ધ્વનિ શ્રેણી એટલે શું? આપણને પ્રશ્ન થાય કે ધ્વનિ શ્રેણી, તો શ્રેણી એટલે તો એક પ્રકારની એક રીત થઈ કે એક પ્રકારનું પાછળ કોઈ પણ માનો કે જોડાણ છે તો એને આપણે શ્રેણી ગણતા હોઈએ. તો ધ્વનિઓની શ્રેણી એને આપણે ધ્વનિ શ્રેણી ગણતા હોઈએ કે ધ્વનિઓ આપણે જ્યારે કોઈ પણ વસ્તુ બોલતા હોઈએ ત્યારે એની અંદરથી કોઈ પણ શબ્દ બોલતા હોય તો એ શબ્દની સાથે ઘણા બધા શબ્દો આપણે જ્યારે બંને કાન આપણે બંધ કરી અને એકલા હોઈએ ત્યારે જે કંઈ બોલતા હોય તો આપણને અંદરને અંદર કંઈક નવો અવાજ, કંઈક નવા ધ્વનિઓ જે સંભળાય છે એને આપણે ધ્વનિ શ્રેણી તરીકે ઓળખતા હોઈએ. મિત્રો, ધોરણ 10ની અંદર ધ્વનિ શ્રેણી નામનો એક ટોપિક આવે છે અને એમાં છે એના એક ગુણ હોય છે કે એક કોઈ પણ શબ્દ આપ્યો હોય એને તમારે છૂટો પાડવાનો હોય છે, એના ધ્વનિઓ છૂટા પાડવાનો હોય છે. તો પહેલાં તો ધ્વનિ શ્રેણી એટલે શું એ આપણને પ્રશ્ન થાય. તો એના માટે કે ધ્વનિ શ્રેણી એટલે શું, તો કે શબ્દની રચના માટે વપરાયેલા જુદા જુદા સ્વરો અને વ્યંજનોની હારમાળાને ધ્વનિ શ્રેણી કહે છે. શબ્દની રચના માટે જે વપરાયેલા જુદા જુદા સ્વર અને વ્યંજન, આ સ્વર અને વ્યંજન સમજવા જરૂરી છે. અને એ તો આપણને ખબર જ હોય કે સ્વર અને વ્યંજન કોને કહેવાય. તો કે સ્વર કોને કહેવાય, તો કે જે વર્ણનો ઉચ્ચાર સ્વતંત્ર રીતે અન્ય કોઈ વર્ણની સહાયતા વગર જે થાય એને સ્વર કહેવાય. જેમ કે આપણી પાસે 13 સ્વરો હોય છે ગુજરાતી ભાષામાં, તો એ 13 સ્વરો છે એ સ્વતંત્ર હોય, જેમાં આ, ઈ, ઉ આ બધા જે છે એ સ્વર કહેવાય. જ્યારે તમે બોલતા હોય તો એની સાથે બીજું કાંઈ જોડવાનું ન હોય, માત્ર ને માત્ર તમે બોલો તો એ સ્વતંત્ર છે, માટે એને સ્વર કહેવાય, જેનો સ્વતંત્ર રીતે તમે ઉચ્ચાર કરી શકો છો. પણ વ્યંજન કોને કહેવાય, તો કે જે વર્ણનો ઉચ્ચાર સ્વતંત્ર રીતે નહીં પણ કોઈ પણ સ્વરની મદદથી જ થાય એને આપણે વ્યંજન કહેતા હોઈએ છીએ. વ્યંજન છે એ ક્યારેય એકલો ન બોલી શકે. માનો કે ક થી જ્ઞ સુધીના છે એ બધા જ આપણે વ્યંજન તરીકે ઓળખતા, એ બધા છે એ વ્યંજન છે. પણ ક થી જ્ઞ સુધીનો કોઈ પણ અક્ષર જ્યારે તમે બોલવા જાઓ ત્યારે તમે એકલા એમ નામ ન બોલી શકો. ક બોલો તો પાછળ અ છે એ બોલાઈ જ જાય. ક વત્તા અ બરાબર જ ક થતો હોય છે. આપણી ધ્વનિ શ્રેણીની ભાષાની અંદર જો આપણે વાત કરીએ તો કોઈ પણ વ્યંજન છે એ એકલો ઉચ્ચારાતો નથી, એની સાથે ફરજિયાત સ્વર છે એ જોડાયેલો જ હોય છે. ખાસ યાદ રાખવાનું છે કે ધ્વનિ શ્રેણીમાં વ્યંજન હંમેશા ખોડો હોય. ખોડો એટલે આમ તો ખોડ ખાપણવાળો થાય, પણ અહીંયા ખોડો એટલે જે શબ્દની નીચે તમે કોઈ પણ અક્ષરની નીચે જે લીટો જોવો છો એને ખોડો કહેવાય. તો ધ્વનિ શ્રેણીની અંદર વ્યંજન છે એ હંમેશા ખોડો હોય છે, એની નીચે છે એ લીટી કરેલી હોય છે. પણ સ્વર છે એમાં ખોડો હોતો નથી, સ્વર છે એમને એમ લખાતો હોય છે. જેમ કે ધ્વનિ શ્રેણીના નિયમો પણ ઘણા બધા હોય છે, તો એમાં જે મહત્વના મુખ્ય નિયમો છે એ આપણે અહીંયા લીધેલા છે કે ધ્વનિ શ્રેણી ગોઠવણીના નિયમો, એમાં દ શબ્દ દ્વારા, દ અક્ષર દ્વારા કયા એની સાથે જોડાક્ષરો બનતા હોય, તો એમાં દ વત્તા દ, બે દ જો ભેગા થાય તો આવી રીતનો દ છે એ તૈયાર થતો હોય છે. અને જેમ કે આપણે મુદ્દો લખતા હોઈએ તો એની અંદર દ વત્તા દ બરાબર આવી રીતનો જે દ છે એ તૈયાર થાય. જો આ દ છે એ વ્યંજન હોવાથી વ્યંજન હંમેશા કેવો હોય, ખોડો હોય, માટે અહીંયા નીચે છે એ લીટી કરેલી છે તો એને કહેવાય ખોડો. પણ બે દ જો ભેગા થાય તો આ પ્રકારનો મુદ્દો જે લખીએ અને એમાં જે દ વપરાય એ પ્રકારનો દ છે એ બનતો હોય છે. ત્યાર પછી કે દ વત્તા ધ, દ વત્તા ધ, દ હોય વત્તા એની સાથે જો ધ જોડાયેલો હોય તો ધ એવી રીતે તૈયાર થાય. જેમ કે યુદ્ધ આપણે બોલીએ તો યુદ્ધની અંદર દ અને ધ બંને આપણે બોલતા હોઈએ તો એવી રીતનો દ છે એ તૈયાર થતો હોય છે. ત્યાર પછી દ વત્તા મ, દ અને મ જો તમે સાથે બોલો તો ધ્મ એવું તૈયાર થાય છે, પદ્મ. જેમ કે આવી રીતનો ધ્મ તૈયાર થતો હોય છે. ત્યાર પછી દ વત્તા ર બોલો તો દ્ર છે એ દ્ર બનતો હોય છે. દ વત્તા ર થી દ્ર બને છે. જેમ કે મુદ્રા તમે બોલો તો એમાં જે દ્રા છે, સમુદ્ર, તો આ બધા દ્ર છે એ દ વત્તા ર બંને જોડાય
ત્યારે બને છે। ત્યાર પછી દ વત્તા વ દ્વારા દ્વ બને, જેમ કે દ્વિતીય, દ્વંદ્વ સમાસ, આ બધા જે આપણે દ્વ બોલીએ છીએ એ દ અને વ નું જોડાક્ષર છે। ત્યાર પછી દ વત્તા રૂ તો દ્રુ એવું થાય, દ્ર એવું થાય કે જેમ કે આપણે દ્રશ્ય એવું લખીએ અથવા દ્રશ્ય આપણે બોલીએ તો એ દ વત્તા રૂ નું જોડાક્ષર છે। ત્યાર પછી ધ ના જોડાક્ષર જોઈએ તો કે ધ વત્તા ધ, જો બે ધ ભેગા થાય, અહીંયા ખોડો આવે, ધ વત્તા ધ, બંને ધ જો ભેગા થાય તો આવી રીતે એનું ઉચ્ચાર છે પણ લખાણ છે એ આવી રીતે લખાતો, હમણાં એ પણ જોડાક્ષર આવશે આપણે કે બંને સરખા જો અક્ષરો હોય તો એ બંને જોડાય તો એમાં પણ અમુક છે એ ફેરફાર થતો હોય, જેમ કે બે ધ જોડાય તો આવી રીતનું ધ, જેમ કે સદ્ધર આપણે બોલીએ અથવા સદ્ધર લખીએ તો એમાં બે ધ છે એ આવી રીતે આપણે લખાતા હોય છે। એમાં સ વત્તા ધ વત્તા ધ વત્તા ર, એવી કે સ ધ ધ ર એવું આપણે ન બોલીએ પણ એને બે ધ છે એ ભેગા જ આપણે ઉચ્ચારવાના હોય તો બે ધ ભેગા છે એ આપણે આવી રીતે લખાતા હોય છે। ત્યાર પછી ધ વત્તા ય તો ધ્ય થશે, જેમ કે સાનિધ્ય તમે જ્યારે બોલો તો એમાં ધ્ય જે છે એ ધ વત્તા ય નું જોડાક્ષર છે। ત્યાર પછી ધ વત્તા ર તો દ્ર, શીઘ્ર, ધ વત્તા રૂ તો એમાં ધ્રુવ છે, જેમ કે ધ્રુણા। ત્યાર પછી સ ના જોડાક્ષર જેને આપણે મીંડાવાળા સ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ તો એના જોડાક્ષર સ વત્તા ર એટલે શ્ર થાય, જેમ કે આપણે શ્રી લખતા હોય તો સ વત્તા ર નું જોડાક્ષર, યાદ રાખજો કે આ શ્ર હોય ત્યારે હંમેશા આ સ નો જ ઉપયોગ થાય છે, એની અંદર આ સ વત્તા ર થતું નથી। ખાસ યાદ રાખજો કે શ્ર જ્યારે હોય ત્યારે મીંડાવાળો જે સ આપણે હોય છે એનો જ આપણે એમાં સમાવેશ થાય, સ વત્તા ર બરાબર શ્ર, જેમ કે શ્રદ્ધા લખીએ ત્યારે આપણે આવી રીતે આ સ નો ઉપયોગ છે આપણે કરતા હોઈએ છીએ। ત્યાર પછી સ વત્તા વ એટલે સ્વ, જેમ કે શ્વાસ, તો એની અંદર સ વત્તા વ એની અંદર પણ મીંડાવાળો જ સ છે એ ખાસ યાદ રાખજો। ત્યાર પછી સ વત્તા ચ, નિશ્ચય, નિશ્ચિત, આપણે જે સ અને ચ બંને જ્યારે ભેગા ઉચ્ચારાતા હોય ત્યારે આ સ વત્તા ચ થાય ત્યારે જ તે ચ આપણે બનતો હોય છે, જેમ કે નિશ્ચિત। ત્યાર પછી સ વત્તા ન એટલે સ્ન, જેમ કે આપણે પ્રશ્નો, જો કે આપણને બહુ ઘણા બધા હોય છે, વારંવાર ભણતા હોય ત્યારે ખાસ રોજ નવા નવા પ્રશ્નો, તો આ સ્ન છે એ સ વત્તા ન નો જોડાક્ષર છે, એમાંથી એ બને છે સ્ન। આવી રીતે સ ના જોડાક્ષર પણ બને છે, દ, ધ અને સ ના જોડાક્ષર છે એ આપણે અહીં જોયા। ત્યાર પછી સ ના જોડાક્ષર, સ ની અંદર સ વત્તા ર જો હોય, સ વત્તા ર તો એની અંદર તમે જોયેલું છે ઘણી જગ્યાએ કે આવી રીતનો સ હોય પણ નીચે આડો લીટો હોય તો એને શ્ર, આપણે ખરેખર એને શ્રદ ગણાતો હોય, પણ એક બને કઈ રીતે તો કે આ સ વત્તા જો ર હોય તો આ શ્ર છે એ આવી રીતનો બનતો હોય છે। ત્યાર પછી સ વત્તા ત હોય વત્તા ર હોય તો અહીંયા જો ત્રણ અક્ષરો છે એ અહીં ભેગા થાય છે, સ વત્તા ત હોય તો સ્ત્ર બને, ત વત્તા ર છે તો અહીંયા ત્ર બને, પણ અહીંયા ત્ર તો છે પણ આગળ વળી પાછો જો સ લાગેલો હોય તો સ્ત્ર બને, જેમ કે આપણે સ્ત્રી બોલીએ તો સ્ત્રીની અંદર છે એ ત્રણ અક્ષરોનો સમાવેશ છે, સ વત્તા ત વત્તા ર તો સ્ત્ર બને, બરોબર, તો છે એ આપણે સ્ત્ર બને, તો આની અંદર છે એ ત્રણ અક્ષરોનો સમાવેશ થતો હોય છે। ત્યાર પછી જોઈએ તો એકનો એક વર્ણ ફરીવાર વપરાય તો કેવા જોડાક્ષર કઈ રીતનો બને એ પણ પ્રશ્ન છે એક, કારણ કે એકનો એક વર્ણ છે એ બે જો ભેગા થતા હોય, જેમ કે ઠ વત્તા ઠ ભેગો થાય, ઠ વત્તા ઠ છે એ જો જોડાતા હોય તો આવી રીતે ઠ છે ને એ લખાય, ઉપર ઠ નીચે ઠ,
નીચે અડધો ઠ આવી રીતે લખાય. એને ઠ કે આવી રીતે ઠ એક જોડીને લખાતું નથી, ખાસ યાદ રાખજો. ત્યાર પછી માની લો કે ન વત્તા ન છે તો એને પાછું ન અને ન આવી રીતે ન પછી એની નીચે આમ કરીને આમ ન જોડાય. તો એના માટે છે એ આવી રીતનો ન છે એ બનતો હોય છે, બરોબર. ત્યાર પછી ત વત્તા ત હોય તો ત વત્તા ત હોય. જો અહીંયા ત વત્તા ર ની વાત નથી, અહીંયા ત વત્તા ત જ છે. તો ત વત્તા ત હોય તો આવી રીતનો ત બને છે. એના માટે છે એ આવી રીતનો ત છે એ લખાતો નથી, અથવા તો એને આવી રીતે ઉપર નીચે ત છે એ પણ લખાતા નથી. એના માટે શું છે તો કે ત હોય, આગળ જરાક થોડીક અમથી લીટી છે એ ખેંચેલી હોય. ત માટે આવી રીતે લખાય છે, ન બે હોય તો આવી રીતે લખાય છે, અને ઠ હોય તો ઉપર નીચે આવી રીતે લખાતા હોય. ત્યાર પછી જોઈએ કે અન્ય જોડાક્ષર, ખાસ કરીને બે મહત્વના છે અને ખાસ યાદ રાખવા જેવા છે કે જ્ઞ અને ક્ષ છે એ કઈ રીતે લખવા. ઘણા બધાને એવો પ્રશ્ન હોય કે જ્ઞ છે એ આ બે કઈ રીતે જોઈન્ટ થતા હોય ને કઈ રીતે એનો જ્ઞ બને. પણ નિયમ પ્રમાણે જ વત્તા ગ છે એના દ્વારા જ જ્ઞ બનતો હોય છે, બરાબર. જ વત્તા ગ બરાબર જ્ઞ. જેમ કે આપણે આ જ્ઞની અંદર જ્ઞ તો તમે બધા ઓળખો જ છો. તો જ વત્તા ગ બરાબર જ્ઞ. ખાસ યાદ રાખજો કે જ્ઞ માટે જ વત્તા ગ છે એના જોડાક્ષર દ્વારા એ જ્ઞ બનતો હોય છે. ત્યાર પછી ક વત્તા શ, ક વત્તા શ. પણ આની અંદર ખાસ યાદ રાખવાનું છે કે આની અંદર ક વત્તા શ છે એ ફાડિયો શ, જેને આપણે ફાડિયા શ તરીકે ઓળખીએ છીએ, એ શની વાત છે. અહીંયા આ શ કે આ મીંડાવાળો શ એક પણ નથી. અહીંયા ક વત્તા ફાડિયો શ બરાબર છે એ ક્ષ થાય છે, જેમ કે ક્ષમા. તો આવી રીતે મિત્રો જોડાક્ષર છે એના નિયમો કઈ રીતે જોડાક્ષર બનતા હોય છે એ ખાસ યાદ રાખવું જરૂરી છે. તો જ છે એ આપણને ધ્વનિ શ્રેણીની અંદર આગળ છે આપણને ખબર પડતી હોય છે. ત્યાર પછી આપણે ઉદાહરણ જોઈએ કે નિયમો તો જોયા, પણ ધ્વનિ શ્રેણીની અંદર પણ ઘણા બધા એને પ્રશ્ન હોય કે ધ્વનિ શ્રેણી ખરેખર કઈ રીતે છૂટી પડતી હોય. તો એમાંય ઘણાને મૂંઝવણ હોય કે એમાં છેલ્લો અક્ષર છે એ ઘણાને શીખવવામાં કદાચ આવેલું હોય અથવા કોઈએ વાંચેલું હોય કે છેલ્લે તો અ આવે જ તે ફરજિયાત. એવું નથી. ગુજરાતી ભાષા છે વ્યંજનાંત ભાષા છે, એટલે બધે ફરજિયાત અ આવે એવું હોતું નથી. એ પણ આની ઉદાહરણની અંદર આપણે લીધેલો જ છે એવો પણ શબ્દ. હવે જો પહેલા તો વૈષ્ણવજન એવો શબ્દ છે આપણી પાસે હોય તો એના ધ્વનિ કઈ રીતે છૂટા પડે, તો એના માટે જુઓ વય છે પહેલા. તો વય માટે વ વત્તા ઐ. એક એક શબ્દ છે જ્યારે તમે પરીક્ષાની અંદર લખતા હોય ત્યારે એક એક શબ્દને પહેલા તમે જુદો જુદો જોતા જાઓ અને પછી લખતા જાઓ તો ધ્વનિ શ્રેણી છે એકદમ ઈઝી છે, એમાં કંઈ ખાસ એવું કંઈ અઘરું છે નહીં. તો પહેલા તો આપણે વય જોવાનું છે કે માત્ર વય છે એને જો જુદું પાડવું હોય તો વ વત્તા ઐ એટલે અહીંયા થયું વય. હવે ષ્ણ, શ અડધો છે અને અણ છે એ આખો છે. તો આપણે અહીંયા અડધો શ લખવાનો નથી. ઘણા બધા પાછા એવું પણ વિચારતા હોય કે અહીંયા અડધો શ છે તો અહીંયા આપણે અડધો જ શ લખવો નહીં. શ છે એ પૂરેપૂરો જ લખાય છે. અહીંયા શ કયો છે તો કે ઈનો ઈ શ તમારે અહીંયા લખવાનો છે. અહીંયા અણ છે એ આખો છે તો અહીંયા ઈનો ઈ જ અણ લખવાનો છે. પણ ષ્ણ તમે જ્યારે બોલો ત્યારે પાછળ છે એ ફરજિયાત અ બોલાય જ જાય છે, માટે ષ્ણ છે એ આવી રીતે છૂટો પડશે. ત્યાર પછી જુઓ કે અહીંયા વ છે તો વ તો એકદમ સામાન્ય છે કે વ વત્તા અ બરાબર વ, એ તો વ જ છે. ત્યાર પછી જ અને નની અંદર પણ એવું છે, જ અને જ વત્તા અ. અને આપણને એવો પ્રશ્ન થાય કે ન પછી અ કેમ નહીં, પણ આપણે હમણાં કીધું એમ કે વ્યંજનાંત ભાષા હોવાથી ન પછી આપણે કંઈ જ લખવાની જરૂર નથી. ન વત્તા અ લખવાનો નથી. પણ જો જોડિયો શબ્દ છેલ્લો હોય, છેલ્લો અક્ષર જો જોડિયો હોય તો ફરજિયાત અ લખવો જરૂરી છે. કઈ રીતે જો આગળ કે નિર્દોષ છે, જોડિયા શબ્દ માટે સૂર્યાસ્ત છે. જુઓ તો અહીંયા જુઓ કે શું છે એ કેવો છે, દીર્ઘ છે, માટે અહીંયા દીર્ઘ ઉ વપરાય છે. જો આમાં હસ્વ હોત
તો અહીંયા શું હોત તો કે તો હસ્વ ઉ વપરાય હોત, પણ અહીંયા દીર્ઘ છે માટે શું વપરાય દીર્ઘ ઉ. સ વત્તા ઉ એટલે અહીંયા શું થયું. ત્યાર પછી રિયા, તો ય જ્યારે તમે બોલો ત્યારે આગળ છે એ પહેલું શું વપરાય છે ર વપરાય છે, બરોબર. તો પહેલા ર બોલાય છે, પછી ય બોલાય છે, અને પછી આ બોલાય છે. રિયા બોલો તો ર પહેલા બોલાય છે, ય પછી બોલાય છે, અને આ છે એના પછી બોલાય. તો એના માટે આવી રીતે છૂટું પડશે. હવે છેલ્લે છે સ્ત. હવે સ્તની અંદર મેં કીધું એમ અડધો ભલે હોય, આપણે અહીંયા લખવાનો છે આખો, અને ત છે એ પણ આખો, પણ છેલ્લે આમાં અ આવ્યો. આપણને પ્રશ્ન હોય કે અહીંયા કેમ અ આવ્યો, અહીંયા અ કેમ ન આવ્યો, બરોબર. તો અહીંયા અ એટલા માટે આવ્યો કે છેલ્લો અક્ષર છે એ કેવો છે જોડિયો છે. જોડિયો જ્યારે અક્ષર હોય ત્યારે એમાં અ લખવો ફરજિયાત છે. માની લો કે છેલ્લો અક્ષર છે એ સ્વતંત્ર હોય તો પછી એમાં તમારે વત્તા અ લખવાની જરૂર નથી. ત્યાર પછી આ બીજું જોઈએ કે નિર્દોષ. તો આ ન વત્તા ઈ, જો અહીંયા ની છે પણ ઈ છે એ કેવો છે હસ્વ છે. તો અહીંયા ન છે વત્તા ઈ આપણે કેવો લઈશું હસ્વ લઈશું. આને આ મોટો ઈ આપણે લેવાનો નથી, પણ અહીંયા નાનો ઈ જેને આપણે કહેતા હોય એકદમ હાયદી ભાષામાં નાનો મોટો આપણે શબ્દ વાપરીએ. તો જે નાનો ઈ આપણે ગણતા હોય હસ્વ ઈ જેને કહેવાય એ હસ્વ છે એ એની અંદર આવશે ની અંદર, કારણ કે આ બાજુ છે એ હસ્વ છે એટલા માટે. જો દીર્ઘ હોત ની તો અહીંયા શું આવે તો મોટો ઈ આવે, તો નાનો ઈ આવે નહીં. એટલે અહીંયા ની છે તો કે હસ્વ ઈ, ન વત્તા હસ્વ ઈ. પછી રદો છે તો એમાં ર દ અને ઓ ભેગો થાય ત્યારે રદો એવો શબ્દ છે, એવો અક્ષર છે આપણે બોલી શકતા હોય, અને શ સ્વતંત્ર છે માટે અહીંયા સ્વતંત્ર છે. ત્યાર પછી નંબર 4 કે વૃત્તિ. હવે જો જોડાક્ષરની અંદર આપણે રૂનો સમાવેશ છે કે વૃ જો તમારે લખવું હોય તો વ વત્તા ર નહીં, પણ એની અંદર છે ઋષિનો રૂ જે આપણે કહેતા હોઈએ છીએ એ રૂ વાપરવો ખૂબ જરૂરી છે. તો વૃ છે એ બનતો હોય છે. હવે તી છે તો એમાં ત તો છે જ તે, પણ તી છે કેવું છે હસ્વ છે. તો જો અહીંયા છે વૃત્તિ છે, અહીંયા વૃત્તિ છે, વૃત્તિ નથી વૃત્તિ છે, તો અહીંયા બે ત છે એ ભેગા થયેલા છે. તો આપણે બે ત અગાઉ પણ જોઈ ગયા કે બે ત ભેગા થાય તો ત વત્તા ત થાય, પણ હસ્વ છે માટે અહીંયા નાનો ઈ આવશે, મોટો ઈ આવશે નહીં. ત વત્તા ત બરાબર ત થાય, પણ અહીંયા આ બાજુ તી છે તો હસ્વ ઈ છે, માની લો કે આ બાજુ હોત તો દીર્ઘ ઈ હોત. ત્યાર પછી નંબર 5 ગૌરી વ્રત. તો ગૌ માટે ગ વત્તા ઓ, ગૌ. રી છે પણ રી કેવો છે તો કે દીર્ઘ છે. ર વત્તા ઈ આવશે પણ ઈ કેવો આવશે દીર્ઘ. ખાસ યાદ રાખજો પરીક્ષાની અંદર આને માનો કે તમે નાનો ઈ લખ્યો તો પણ તમારો ગુણ છે એ મળવાપાત્ર નથી. માટે ખાસ યાદ રાખો કે અહીંયા જે હોય ઈ જ ફેરફાર તમારે અહીંયા થવા જોઈએ. તો અહીંયા રી છે કેવો છે તો કે દીર્ઘ છે, એટલે ર વત્તા ઈ, પણ ઈ કેવો આવશે તો કે મોટો આવશે. ત્યાર પછી વ્ર. તો એ તો આપણે જોઈ ગયા અગાઉ જોડાક્ષરની અંદર કે વ વત્તા ર વત્તા અ એટલે વ્ર થાય, અને ત તો સ્વતંત્ર છે માટે ત. ત્યાર પછી પ્રયત્નો એની અંદર જ્યારે તમે બોલો તો પ ર અને અ છે એ ભેગું બોલાય છે. તમે જુઓ કે જ્યારે તમે બોલો તો કે પ ર અ છે એટલો ઉચ્ચાર છે એ આપણે ભેગો થતો હોય છે. ત્યાર પછી ય તો ય વત્તા અ, અને નો તો ત ન અને ઓ છે. જો અહીંયા ત અને ન બંને ભેગા છે તો અહીંયા અડધો તો છે એટલે આપણે અહીંયા આખો લેવાનો, ન પૂરેપૂરો છે ન, અને ઓ છે માટે અહીંયા છેલ્લે આપણે શું લઈશું ઓ લઈશું. એમાં જે હોય એ જ આપણે આમાં લેતા હોય છે. ત્યાર પછી કંચન. તો કંચનની અંદર જુઓ ક ઉપર અનુસ્વાર છે તો ક અ ન આવું
તમે જ્યારે બોલતા હોય, ઉચ્ચારતા હોય ત્યારે ક અ અને ન છે ને એ ભેગું બોલાતું હોય ને એવું તમને લાગતું હોય. તો એના માટે ક અ ન છે એવી રીતે લખાતું હોય છે. ત્યાર પછી ચ, તો ચ વત્તા અ અને ન છે એ સ્વતંત્ર. ટૂંકમાં કંચન જ્યારે તમે વિગ્રહ કરવું હોય ત્યારે ક વત્તા અ વત્તા ન વત્તા ચ વત્તા અ અને ન, તો કંચન છે એ લખાતું હોય છે. ત્યાર પછી ક્ષમા યાચના લખેલું હોય, આવો શબ્દ જો હોય તો ક્ષ માટે આપણે અગાઉ પણ કીધેલું છે કે ક્ષ માટે છે એ આપણે શું બનશે? ક વત્તા શ વત્તા અ, એટલું આપણે લખશું ત્યારે શું તૈયાર થશે? ક્ષ. પછી માં, તો કે મ વત્તા આ, મ વત્તા આ, તો ક્ષમા. યા ચ ના, તો યા માટે ય વત્તા આ, ચ માટે ચ વત્તા અ. પછી ના માટે જો તો અહીંયા ન વત્તા આ ફરજિયાત છે. પછી અહીં છેલ્લે આપણે માત્ર ન લખવી તો એ હાલે નહીં. તો એના માટે છે એ ફરજિયાત આ છે એનો ઉચ્ચાર આપણે થતો હોય છે. ના બોલો ત્યારે એનો ઉચ્ચાર છે એ થતો હોય. છેલ્લે માનો કે કોઈ પણ સ્વતંત્ર અક્ષર હોય પણ ખાલી એમને એમ હોય, કેમ કે ક, ખ, ગ આવા કોઈ પણ સ્વતંત્ર હોય તો ન લખવાનું હોય, પણ કા, ખા કે ગા લખેલું હોય તો ફરજિયાત આ લખવો જરૂરી છે. જેમ કે કી લખેલું હોય તો ઈ લખવો જરૂરી છે. કુ લખેલું હોય તો ઉ લખવો પણ જરૂરી છે. પણ સ્વતંત્ર હોય અને એની સાથે કાંઈ જ બીજું ઉચ્ચાર ન થતો હોય ત્યારે છે એ એમને એમ લખાતો હોય છે. ત્યાર પછી જ્ઞાનચક્ષુ. જ્ઞાનચક્ષુ માટે પહેલા આપણે જ્ઞાન માટે શું હતું? તો કે જ વત્તા ગ વત્તા અ, પણ અહીંયા જ્ઞા છે. જ્ઞ માટે જ વત્તા ગ વત્તા અ હતું, પણ અહીંયા જ્ઞા છે. તો કે જ વત્તા ગ વત્તા આ હશે તો બનશે જ્ઞા. તો કે જ્ઞા ન, તો ન વત્તા અ. પછી ચ માટે ચ વત્તા અ અને ક્ષુ. જો અહીંયા ક્ષ છે તો ક્ષ કઈ રીતે બને? તો કે ક વત્તા શ થી છે એ ક્ષ બનતો, પણ અહીંયા ક્ષુ છે. માત્ર ક્ષ હોત તો અહીંયા અ આવે, પણ અહીંયા ક્ષુ છે. અને કઈ બાજુ કયું છે? તો કે હસ્વવું છે. હસ્વમાં ખબર પડે ને, હસ્વ છે એટલે કે નાનું છે, તો અહીંયા આવશે ઉ, પણ કેવું આવશે? નાનું. જ્ઞાનચક્ષુ માટે જ વત્તા ગ વત્તા આ, ન વત્તા અ, ચ વત્તા અ, ક વત્તા શ વત્તા હસ્વ ઉ, તો બનશે જ્ઞાનચક્ષુ. ત્યાર પછી નિશ્ચય. તો ની માટે તો હવે તમને ખબર છે કે ન વત્તા હસ્વ ઈ હોય એટલે ની થાય. ઓલી બાજુ છે એટલા માટે આપણે એને હસ્વ ગણીએ છીએ. ત્યાર પછી ચ. તો ચ નો જોડાક્ષર અગાઉ પણ આપણે જોઈ ગયા કે એના માટે છે એ સ વત્તા ચ વત્તા અ, તો ચ થાય છે. બરોબર? આ ચ છે તો એના માટે આ સ વાપરવો જરૂરી છે. એમાં આ સ પણ નહીં હાલે અને ફાડ્યો સ પણ નહીં હાલે. એના માટે આ શબ્દ, આ સ વાપરવો જરૂરી છે. સ, ચ, અ એટલે ચ અને નિશ્ચય, તો ય છે એ સ્વતંત્ર છે માટે અહીંયા આવશે સ્વતંત્ર ય. ત્યાર પછી ખાસ ધ્યાન આપો કે આર્દ્રતા એવું લખ્યું હોય તો કઈ રીતે એનો વિગ્રહ થાય? ઘણા બધા એની અંદર ભૂલ કરતા હોય છે. તો કે આ છે તો સ્વર છે એ તો બેઠો એમને એમ જ આવતો હોય, એમાં તો કોઈ જાતનો કંઈ ફેરફાર કે કોઈ સુધારો વધારો એમાં કંઈ કરવાનું આવતું ન હોય. આ તો એમને એમ આવે છે, પણ અહીંયા ર છે, ર પહેલાય બોલાય છે, પછી ર બોલાય છે, ને વચ્ચે દ બોલાય છે. તમે બોલો તો પણ તમને સમજાય છે કે ર પહેલા પણ બોલાય છે, ર પછી પણ બોલાય છે, અને વચ્ચે છે એ દ બોલાય છે. ઘણા બધાને એવો પ્રશ્ન થાય કે બે બાજુ ર છે એ શા માટે આવે? પણ એનો નિયમ પ્રમાણે ઉપર છે એ રેફ હોય તો એનો ર છે એ હંમેશા કોઈ પણ અક્ષરની આગળ જતો હોય. તો આ દ્ર છે, આ દ્ર છે એ સ્વતંત્ર હતો, પણ એની માથેનો રેફ છે તો રેફનો પહેલા અહીંયા ર ગયો. પછી આ દ્ર છે એ દ્ર કઈ રીતે બન્યો? તો એ જોડાક્ષરના નિયમમાં આપણે જોયું કે દ વત્તા ર હોય તો જ આપણે દ્ર થતો હોય. બરોબર? તો એક ર છે એ આગળ રેફનો ગયો, ત્યાર પછી છે દ્રના આવી રીતે જોડાક્ષરો છૂટા પડ્યા, અને ત્યાર પછી અ છે એ તો આખે આખો અક્ષર બનાવવા માટે ઉચ્ચારાતો જ હોય છે. તો આવી રીતે આર્દ્ર અને
પછી તા છે છેલ્લે, જો અહીંયા ત વત્તા આ, તો કે આર્દ્રતા. તો આવી રીતે છે, અહીંયા ત એકલો નથી પણ અહીંયા તા છે. ત એકલો હોય તો કંઈ જ નથી લખવાનું, પણ તા, તી, તું, તા, તો, તઈ, તો કંઈ પણ હોય તો પાછળ ફરજિયાત છે એ સ્વર છે એ લાગતો હોય છે. તો આવી રીતે આર્દ્રતાની અંદર બંને બાજુ ર એટલા માટે આવે છે કારણ કે એની માથે રેફ છે, અને આર્દ્રતા છે એ આવી રીતે આપણે છૂટું છે એ પાડી શકીએ છીએ. તો મિત્રો, ધ્વનિ શ્રેણી છે એની અંદર આવા કોઈ પણ શબ્દ છે એ પેપરની અંદર પૂછાઈ શકતા હોય તો એને છૂટા પાડવા માટે માત્ર એટલા નિયમો યાદ રાખો. એની અંદર અઘરું કાંઈ જ નથી, પણ ખાસ ધ્યાન એ આપવાનું છે કે જે શબ્દ તમને આપ્યો છે એ શબ્દના એક એક અક્ષરને તમે આગળ છૂટા પાડતા જાઓ. એક સાથે જે મનમાં વિચારી અને એક સાથે ક્ષમાયાચના છૂટું પાડશો તો એ વ્યવસ્થિત નહીં પડે. એક સાથે જ્ઞાન ચક્ષુ છૂટું પાડશો તો એ રીતે નહીં પડે, પણ એને એક એક અક્ષર છે એ તમે જો છૂટા પાડતા જશો તો છે એ વ્યવસ્થિત રીતે છૂટો પડી જશે. અને બીજું કે ખાસ યાદ એ રાખવાનું છે કે જે હસ્વ છે ત્યાં હસ્વ ઈ આવતો હોય તો ભલે, હસ્વ ઉ આવતો હોય તો ભલે, ત્યાં હસ્વ છે ત્યાં હસ્વ જ આવવું પડે. દીર્ઘ છે ત્યાં દીર્ઘ જ આવવું પડે. પેપરની અંદર તમારે હસ્વ ઈ કરવો છે તો સામાન્ય આમ કરીને આવી રીતે ઈ કરી નાખો, પણ જ્યારે તમારે દીર્ઘ કરવો છે ત્યારે આવી રીતે મોટો ઈ છે એ કરવો ખાસ જરૂરી છે. જેથી પેપર ચેક કરતા હોય, પેપર જે વાંચતા હોય એના ધ્યાનમાં આવે કે આને મોટો ઈ કરેલો છે અને આ નાનો ઈ છે, આ નાનો ઉ છે અને આ મોટો ઉ છે. મોટો ઉ છે એ આપણે આવી રીતે કરતા હોઈએ છીએ, જ્યારે નાનો ઉ છે એ સામાન્ય આપણે આમ કરતા હોઈએ. તો ધ્વનિ શ્રેણીની અંદર ખાસ ધ્વનિ જે જોડાક્ષરના નિયમો છે એ યાદ રાખો, અને હસ્વ દીર્ઘના જે કાંઈ ફેરફારો છે એ એક યાદ રાખો. બીજું કાંઈ ખાસ આમાં યાદ રાખવાની પણ જરૂર નથી, અને એક ગુણ છે એ બહુ ઇઝી રીતે છે એ આપણને મળવાપાત્ર છે. ઓકે, થેન્ક યુ, આભાર.